હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કોઈ પણ કુરિયાના ઉપયોગ વગર મેથીનું અથાણું, અને એ પણ એકદમ ઓછા તેલમાં. અને એકવાર બનાવીને તમે 6 મહિના ફ્રીજમાં સ્ટોર પણ કરી શકશો. તો ચલો ખૂબ જ ટેસ્ટી મેથીનું અથાણું બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર. બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલાં ખૂબ જ ઓછા તેલમાં મેથીનું અથાણું બનાવવા માટે એક વાટકી આપણે મેથી લઈશું. મેથીને પાણીથી સારી રીતના ધોઈ લઈએ, એટલે કોઈ માટી કચરો હોય તો તે નીકળી જશે. હવે આપણે મેથીને 8 કલાક પલાળી દઈશું. 8 કલાક થઈ ગઈ છે તો આપણે મેથીને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો મેથી દાણા આપણા સરસ પલળી ગયા છે. હવે મેથીને ગરણામાં લઈ લઈએ એટલે વધારાનું પાણી નીતરી જાય. નીતારેલી મેથીને ફરી બાઉલમાં લઈ લઈએ. હવે આ મેથી દાણાને કેરીના ખાટા પાણીમાં 1 કલાક પલાળીશું. જો તમારી પાસે કેરીનું ખાટું પાણી ના હોય તો આ સ્ટેપ પર તમારે મેથીને 1 કલાક સૂકવી દેવાની, અને પછી મસાલા મિક્સ કરો ત્યારે 1 લીંબુનો રસ ઉમેરશો ને તો પણ તમારું અથાણું ખરાબ નહીં થાય. પણ ખાટા પાણીમાં મેથીને પલાળવાથી અથાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ફરી આપણી મેથીને 1 કલાક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કલર એકદમ સરસ પીળો થઈ ગયો છે. ફરી આપણે મેથીને ગરણામાં લઈ લઈએ એટલે કેરીનું ખાટું પાણી છે તે બધું નીતરી જાય. બધું પાણી નીતરી જાય પછી તેને આપણે કોટનના કપડામાં સૂકવી દઈશું 1 કલાક માટે. આ રીતના છૂટી છૂટી ફેલાવી દઈશું. પંખા નીચે નથી સૂકવવાની. જો પંખા નીચે સૂકવશું તો આપણા મેથીના દાણા ચવડ થઈ જશે. એટલે 1 કલાક આપણે આ રીતના કોટનના કપડામાં સૂકવીશું. મેથી દાણા આપણા 1 કલાકમાં સરસ સુકાઈ ગયા છે તો તેને આપણે બાઉલમાં લઈ લઈએ. હવે મસાલા કરીશું. તો 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરીશું. આપણે મેથીને ખાટા પાણીમાં પલાળી હતી તો તેમાં પણ મીઠાનો ભાગ હોય છે, એટલે ધ્યાન રાખીને મીઠું ઉમેરવું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. 1/4 ટીસ્પૂન હળદર પાવડર. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું. તો પહેલાં જ મેં તેલને ગરમ કરીને થોડું ઠંડુ કરી લીધું છે. તેમાંથી 3 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. ને બધા જ મસાલાને સારી રીતના મિક્સ કરી દઈએ. આ અથાણું ખૂબ જ ઓછા મસાલા અને ઓછા તેલમાં બનીને તૈયાર થશે, છતાં પણ એકદમ ટેસ્ટી બને છે. જો તમે તેલ બિલકુલ ઓછું ખાવ છો તો જરૂર એકવાર આ અથાણાની ટ્રાય કરજો. આ અથાણું તમે આખું વર્ષ ગમે ત્યારે બનાવી શકો છો. જો તમારી પાસે કેરીનું ખાટું પાણી ના હોય તો તમે લીંબુના રસનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. આ અથાણું તમે રોટલી, રોટલા, ભાખરી, થેપલા સાથે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો તૈયાર છે આપણું ટેસ્ટી એવું મેથીનું અથાણું. તો તેને આપણે કાચની બરણીમાં ભરીશું. આ બરણીને મેં ધોઈને કોટનના કપડાથી કોરી કરીને 1 દિવસ તડકે તપાવીને પછી તેમાં અથાણું ભરું છું. આને તમે ફ્રીજમાં 6 મહિના સ્ટોર પણ કરી શકશો. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું છે ને બાકી મેથીનું અથાણું. તો જરૂર એકવાર ટ્રાય કરજો.
તો મિત્રો કોઈ પણ કોરિયાના ઉપયોગ વગર બિલકુલ ઓછા તેલમાં આ અથાણાની રેસીપી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.